જમ્મુ કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ગુજરાતમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે। અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં જે પણ ગેરકાયદે લોકો વસી રહ્યા છે તેમનું મોડી રાત્રે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને આશરે 1000થી પણ વધારે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી। અત્યારે પોલીસે આ બધા જ 1000 કરતાં પણ વધારે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે જે ઘૂસણખોરી કરી અહીં ઘૂસ્યા છે ગુજરાતમાં તેમની અટકાયત કરી લીધી છે। અત્યારે પોલીસ જે છે તે ખૂબ જ એક્ટિવ મોડમાં છે। ત્યારે એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓ છે તેમની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે। તેમને કઈ રીતે મોડી રાત્રે શોધીને પોલીસ દ્વારા લાવવામાં આવ્યા, પહેલા એ દ્રશ્યો જોઈ લઈએ। અમે ના ઓલી બાજુ જેવો છોકરો જવા તો આમ કોર્ડન કરી जी वलसे साहब તો અમદાવાદમાંથી 400થી વધુ તો સુરતમાંથી 100થી પણ વધારે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે અને વડોદરામાંથી પણ તેટલા જ બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે। તેમના ડોક્યુમેન્ટની તપાસ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની તવાઈ બોલાવવામાં આવી રહી છે। અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસ જે છે તે અત્યારે કડક હાથે કાર્યવાહી કરી રહી છે। ગુજરાતની ધરતી પર રહેતા બાંગ્લાદેશીઓને પણ હવે શોધવામાં આવી રહ્યા છે। ગુજરાતના 2 મોટા શહેરોમાંથી 550થી પણ વધારે લોકોને અત્યારે શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી ખાસ કરી અમદાવાદમાં 457થી પણ વધારે, સુરતમાં 100થી પણ વધારે બાંગ્લાદેશીઓ અત્યાર સુધીમાં પકડાઈ ગયા છે। અને જો આખા ગુજરાતની વાત કરવામાં આવે તો લગભગ 1000 જેટલા બાંગ્લાદેશીઓને અત્યાર સુધી પોલીસે પકડી પાડ્યા છે અને તેમની અટકાયત કરી છે। તો અમદાવાદમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી રહી છે અને એક જ દિવસમાં આખા અમદાવાદમાંથી 457થી પણ વધારે બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા છે। અમદાવાદ પોલીસે શુક્રવારની આખી રાત
જે છે તે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે પણ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અત્યાર સુધી બેઠી રહ્યા છે તેમના પર પોલીસે હવે તવાઈ હાથ ધરી છે. મોડી રાત્રે જ પોલીસ એક્ટિવ મોડમાં આવી તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 1000થી પણ વધારે ગુજરાતમાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે તેમની અટકાયત હાથ ધરવામાં આવી છે. અત્યારે તેમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે તેમની ખરાઈ ચાલી રહી છે. પોલીસ બધા જ ડોક્યુમેન્ટ્સ પણ તપાસશે. ત્યારે જોવાનું રહેશે કે હવે આ બાંગ્લાદેશીઓને ક્યાં મોકલવામાં આવે છે. તમારું શું માનવું છે આખી ઘટનાને લઈને? અત્યારે ગુજરાતમાં જે પણ ગેરકાયદેસર રહેતા લોકો છે તેમના પર પોલીસ જે છે તે ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે તમે શું માનો છો આ ઘટનાને લઈને? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.